વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો। દર વર્ષે ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1994માં કરવામાં આવી હતી। આ દિવસનો મુખ્ય હેતુ છે વિશ્વભરના આદિવાસી સમાજના હકોની સુરક્ષા, તેમની ઓળખ અને સંસ્કૃતિને માન્યતા આપવી। ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જાયન્ટ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં દરેક સમાજના વડીલો, યુવા ભાઈઓ અને યુવતીઓ ભાગ લીધો હતો અને સમાજની એક ઉત્તમ સેવાનું ઉદાહરણ આપી કોઈનું જીવન બચાવી શકાય છે। તો સેવામાં વધુમાં વધુ લોકો રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આખા વિશ્વમાં મનાવવામાં આવે છે અને વર્લ્ડ ઇન્ડિજિનિયસ ડે એટલે કે દેશમાં જે વસતા આદિવાસીઓ માટે એક એવો દિવસ કે જે પોતાના અસ્તિત્વ આ સમાજની અંદર પ્રસ્થાપિત થાય અને એ કઈ રીતના પોતાના જીવનશૈલી જીવે છે જળ, જંગલ અને જમીન સાથે, એના ઉજાગર કરવા માટેના એક દિવસને પ્રતિતિ આપવામાં આવ્યું છે। દર વર્ષે વડોદરાની અંદર એટલે કે વડોદરામાં વસતા જે આદિવાસી સમાજ છે, જે વસાવા હોય, તડવી હોય, રાઠવા હોય, ઢોળિયા પટેલ હોય, એવા દરેક લોકો ભેગા મળીને આ દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરે છે, જેના ભાગરૂપે દર વર્ષે 9મી ઓગસ્ટે અમે એક રેલીનું આયોજન કરીએ છીએ। આ વર્ષે બી એ રેલીનું આયોજન છે એ જે વુડા સર્કલથી પરિવાર 4 રસ્તા સુધી બાઇક રેલી થશે અને ત્યાર પછી પગપાળા સોમા તળાવ સુધી આ રેલીનું આયોજન થશે। આ કાર્યક્રમ અમે વર્ષ 2007થી એટલે ઓલમોસ્ટ છેલ્લા 15 વર્ષ ઉપરથી અમે આ કાર્યક્રમ દર વર્ષે આ વડોદરા શહેરમાં ઉજવીએ છીએ। અને આજે જ્યાં આપણે સૌ ઊભા છે ત્યાં એના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ એટલે કે લોકો પોતાના રક્ત આપી અને આ જે આદિવાસી દિવસ છે એની ઉજવણી કરી અને એક શું કહેવાય કે સેવાભાવનું કાર્ય કરી અને એક લોકોના જીવનની અંદર એક સારું મેસેજ આપી અને અહીંયા સૌ બ્લડ ડોનેશન કરી રહ્યા છે। અમારા સમાજના સૌ આગેવાનો આજે અહીંયા એકત્રિત થયા છે અને આ વિશ્વ આદિવાસી દિવસ વડોદરાના દરેક સમાજ ભેગા મળીને જ્યારે ઉજવતા હોય તો એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને વડોદરાના એક મેસેજ આપવા માટે કે ભાઈ જો જોડે મળીને સૌ રહીએ તો ડેફિનેટલી જળ, જંગલ અને જમીન જે આપણા સૌના જીવન માટે ખૂબ જરૂરી છે એને કઈ રીતના આપણે સારી રીતે આગળ લઈ જઈ શકીએ। આજે કેટલા બ્લડ ડોનેશન હમણાં સુધી થયા છે અને કેટલા લગભગ હાલ 35-40 યુનિટ જેટલા બ્લડ ડોનેશન થઈ ચૂક્યા છે અને હજી બી આ કાર્યક્રમ ચાલુ છે। અમને વિશ્વાસ છે કે બહોળી માત્રામાં અહીંયા આદિવાસી ભાઈઓ ભેગા થઈ અને પોતાના બ્લડ ડોનેશન કરશે, જેથી આવનારા દિવસોમાં કોઈને બી રક્તના જરૂર પડે તો તાત્કાલિક તેમને અમે તમારા તરફથી પૂર્તતા કરી શકીએ। મારું નામ છે ડૉક્ટર નિકુલ પટેલ। આદિવાસી જે આખું સંગઠન સમિતિ છે એના વતી હું આજે અહીંયા તમ સૌને એડ્રેસ કરી રહ્યો છું। शिक्षा वो शेयरिंग आलूट है जो जिधर पीगा उतना ही डालेगा। जो शिक्षित होंगे वो तक्षशिल होंगे, जो तक्षशिल होंगे अनुप्रयास को नहीं मानोगे, जो अनुप्रयास को मानोगे मनो एडजस्ट करके वैसा करोगे। शिक्षक मन का अर्थ वो शिक्षक मना अपने समाज घर बचा होना। शिक्षा पढ़ नहीं तो तरफ समझोगे नहीं हमें क्या पढ़ना है, क्यों पढ़ना है, किसको पढ़ना है, ये बात भी समझना जरूरी है। आप अपनी क्लास की किताबों सलाह देश और देश के बारे में पढ़ना चाहिए, अपने क्रांतिकारी को भी पढ़ना चाहिए, अपने महामानव को भी पढ़ना चाहिए, अपने इतिहास के बारे में भी पढ़ना चाहिए। जो व्यक्ति अपना इतिहास जानता वो व्यक्ति अपना इतिहास नहीं सकता। जो आप शिक्षित होंगे तुम्हारे परिवार के बारे में जानोगे और तुम्हारे घर पर समाज देश को बेहतर मुकाम पे ले जा सकते हो। हमारे समाज की लड़कियां को विद्यार्थी नहीं शिक्षक की जरूरत है, लोग आपको नहीं। मैंने आपको संगठन होने के लिए बोला, आप तो अलग अलग संगठन बना रहे हो, आप अपनी ताकत तोड़े हो, होकर काटना भी तो उसको छोड़ना पड़ता है, इसलिए हमें संगठन होना पड़ता है। हजार तलवार जनता का एक कलम में होती है। हमारे भोजन को एक संग कर एक मन पर विश्वास करना चाहिए और न्याय से लड़ते लड़ते अपनी
समुद्र જય ભીમ, જય ભીમ, જય ભીમ. जय जवान